વખત પૂરતું નથી। છેલ્લા 2 વર્ષથી સતત ને સતત જિલ્લા પ્રમુખ નીલ રાવ અને એમની ટીમ દ્વારા ધારાસભ્ય બેનનું સતત અપમાન કરવામાં આવે છે। એ ઉપરાંત બીજા અન્ય પાર્ટીના આગેવાનો દિનેશ તડવી જેવા લોકોનું પણ સતત અપમાન થયું છે અને મારું પણ ક્યાંક ક્યાંક અનેક વખત અસભ્ય ભાષામાં જિલ્લા પ્રમુખ નીલ રાવ મારી સાથે પણ વર્તન કર્યું છે। બિલકુલ અમારી પાસે જે પણ પુરાવા છે નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે ને એ કેટલાક ખોટા લોકો સાથે દારૂ જુગારના અડ્ડાવાળાઓ સાથે જે એમના જે તાર અડેલા છે એ બધી જ બાબતનો અમે પુરાવા આપીશું। જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, બાહેધરી આપવામાં આવી છે કે તમને બધાને સાંભળવામાં આવશે અને શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે અને સર્વે આ વિસ્તારના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની સાથે અને બધી જે બહેનો આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એ સૌને સાથે રહીને આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓને પણ સાથે લઈને જ્યારે સાંભળવામાં આવશે અને આ વાતનું નિરાકરણ કેવી રીતના લાવવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને ત્યારબાદ અમે પછીના કાર્યક્રમો શું આપવાના એ અંગેની અમે ચર્ચા કરીશું। આજના ધરણા પૂર્ણ કરવામાં આવે છે કે એવી કઈ વાત થઈ છે જેને લઈને દર્શનાબેને ધરણા પૂર્ણ કરવા પડે? તમારી તો માંગણી હતી કે નીલ રાવનું રાજીનામું જોઈએ છે, જી, તો પછી રાજીનામું લેવામાં આવશે કે પછી આ એ કઈ વાત એવી લઈને ધરણા પૂર્ણ? ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, બાહેધરી આપવામાં આવી છે કે તમને બધાને સાંભળવામાં આવશે અને સાંભળ્યા પછી બધા નિર્ણય કરવામાં આવશે અને એ સાંભળવા માટેનો પૂરતો સમય પણ આપવામાં આવશે। એટલે અમારી બાજુના જે બધા પક્ષના લોકો છે કે જે સાંસદશ્રી છે, ઘનશ્યામભાઈ છે, મોતીભાઈ છે અને પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે, આ બધા જ જે લોકો આ બધા એમના જે ભોગ બન્યા છે એ બધા જ લોકોને સાંભળવામાં પણ આવશે અને સાંભળીને પછી ભારતીય જનતા પાર્ટી એનો નિર્ણય કરશે। ધરણા પૂર્ણ કરવામાં આવ્યા છે। ખાસ એક ગાડીમાં 4 લોકોએ મિટિંગ કરી હતી, આપ 4એ પણ મિટિંગ કરી છે ને એવી કઈ વાતો છે? એવું નથી કે 4 લોકો એ ગાડીમાં બેસીને બધી વાત ચર્ચા કરી અને આજના કાર્યક્રમનું સમાપન અમે 4 લોકોએ નક્કી કર્યા મુજબનું કર્યું છે, એવું નથી। આજે દિવસમાં જે ઘટના ઘટી બૌદ્ધિક પાર્ટીના જે સંમેલનમાં, એમાં દર્શનાબેન ધારાસભ્યનું, રાજપીપળાના ધારાસભ્યનું અપમાન થયું, મહિલા ધારાસભ્યનું અપમાન થયું અને આ એક વખત પૂરતું નથી। છેલ્લા 2 વર્ષથી સતત ને સતત જિલ્લા પ્રમુખ નીલ રાવ અને એમની ટીમ દ્વારા ધારાસભ્ય બેનનું સતત અપમાન કરવામાં આવે છે।
એ ઉપરાંત બીજા અન્ય પાર્ટીના આગેવાનો દિનેશ તડવી જેવા લોકોનો પણ સતત અપમાન થયું છે. અને મારું પણ ક્યાંક ક્યાંક અનેક વખત અસભ્ય ભાષામાં જિલ્લા પ્રમુખ નીલ રાવ મારી સાથે પણ વર્તન કર્યું છે. આ બધી ઘટનાને લઈને દર્શનાબેન ધારાસભ્ય આજે જે પ્રકારની ઘટના ઘટી એને લઈને ખૂબ એ આવેશમાં આવી ગયા અને એમની નારાજગી બિલકુલ સાચી હતી. અને એ આજે ધરણા પર અહીંયા ગાંધી પ્રતિમાની સામે બેસી ગયા અને પ્રદેશ સુધી વાત પહોંચી. આ પ્રદેશ સુધી વાત પહોંચી અને પ્રદેશે મારી સાથે વાત કરી. પાર્ટીના ઘણા બધા વરિષ્ઠ લોકોએ પણ બેનને સમજાવ્યા કે પાર્ટીમાં જે પણ ઘટના ઘટી છે અત્યાર સુધી જે જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો જે છે કે જે પાર્ટી જે ઊભી કરનારા લોકો જે છે એવા લોકોને કંઈક ને કંઈક રીતના અવગણના થાય છે, અપમાન થાય છે. એ બધી જ બાબતની ચર્ચા કરવામાં આવશે. અને હાલ પાર્ટીના ઘણા બધા આજના કાર્યક્રમો છે, એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાર્ટીના વરિષ્ઠ લોકો એમાં જોડાયેલા છે. એટલે આવતા સોમ કે મંગળવારે અમને બોલાવશે. બધા પ્રતિષ્ઠિત આગેવાનો પ્રતિનિધિ મંડળ પ્રદેશમાં જશે અને અમારી જે પણ કોઈક રજૂઆત છે ને નીલ રાવ જિલ્લા પ્રમુખ અને આખી ટીમ દ્વારા જે રીતના પાર્ટીના સિનિયર લોકોનું સતત અવગણના થતી રહે છે, બધા જ પુરાવા આધાર સાથે અમે જઈશું. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, વિચારધારાને વળેલા કાર્યકર્તા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે અમે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પણ નીલ રાવ જેવા પાર્ટીને નુકસાન કરનારા જે પરિબળો છે ને એના કારણે ઘણા બધા લોકો પાર્ટી છોડવાના પણ મૂડમાં છે. સાગબારામાં તો એક જિલ્લાના મંત્રી ને એ વિસ્તારના વરિષ્ઠ આગેવાન પાર્ટી છોડીને જતા રહ્યા છે. એવા ઘણા બધા લોકો નીલ રાવના કારણે પાર્ટીથી નારાજ હતા. તો એ આ બધી બાબતોને લઈને આ પ્રકારનો બેનને ધરણાનો કાર્યક્રમ કરવો પડ્યો. અને અમે લોકોએ પણ બેનની સાથે અમે સમર્થનમાં આવ્યા કે ઘણી બાબતોને લઈને જે નીલ રાવ એક હતું સાથે અને ખાસ કરીને બેનને સતત એ કોઈને કોઈ પ્રકારે એની એક ટીમ બનાવેલી છે. એવા જાહેર કાર્યક્રમમાં બેનના વિશે, ધારાસભ્ય વિશે અભદ્ર શબ્દો બોલવા એ પ્રકારનું વર્તન કરે છે. અને આ કરવા પાછળનું કારણ પણ એ જ છે, મેં દિવસે કીધું એ પ્રકારે કે આદિવાસી મુવમેન્ટ ચાલી રહી છે. આદિવાસીના હક ને પ્રમાણપત્રોને લઈને ક્યાંક ગુજરાતમાં અને જિલ્લામાં જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે અને તેમાં ખાસ કરીને આદિવાસી દીકરીઓ સાથે કેટલાક બિન આદિવાસીઓ લગ્ન કરી અને એનો દુરુપયોગ કરે છે. એ લગ્ન પછી એમના નામે જમીનો રખાય છે, ક્યાંક તાલુકાના સભ્યો, કાંઈ જિલ્લાના સભ્યો, કાંઈ નગરના સભ્યો, આ રીતના કાંઈ સરપંચો પણ બનાવવામાં આવે છે. લગ્ન બિન આદિવાસી સાથે કરે પણ અધિકારો બધા આદિવાસીના હક આ બધા ભોગવે છે. તો આ મુવમેન્ટને રોકવા માટે અમે બધા જ હતા. એકલા ધારાસભ્ય દર્શનાબેન એકલા જ નહીં, હું પોતે પણ અને જિલ્લાના અને ગુજરાતના ઘણા લોકો છે આ મુવમેન્ટને રોકવા માટે. તો એ જે ધારાસભ્ય દર્શનાબેન ભોગ બન્યા હોય, દિનેશ તડવી જો ભોગ બન્યા હોય કે એનું અપમાન કરવામાં આવ્યું હોય કે એવા અનેક વરિષ્ઠ લોકોનું અપમાન કરવા હોય કે મારી સાથે જે પણ પ્રકારનું જે વર્તન જે એને ભૂતકાળમાં કમલમમાં જે કર્યું છે, આ બધા મૂળ આનું આ જ છે. અને આનું આ જ અને ક્યાંક એ જે ટીમ જે છે એ દારૂ જુગારના અડ્ડાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. એની પાસે મારા પુરાવા છે. તો આ બધા કારણોને લઈને આ વયમનસ્ય ઊભું થયું હતું અને વયમનસ્ય ઊભું થયું છે. અને એને અમને આવા સાચા લોકોને આ દબાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થયા છે. પાર્ટીના વરિષ્ઠ લોકોનું અમે માન સન્માન કરીએ છીએ, પણ પાર્ટીના વરિષ્ઠ લોકોને પણ એવું છે કે પાર્ટી અમે ઊભી કરી છે. નીલ રાવે પાર્ટી નર્મદા જો ઊભી નથી કરી. ટ્રાઇબલ એરિયામાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર અમે લોકો છે. દર્શનાબેન દેશમુખના પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ ના એથી માંડીને મોતીસિંહ વસાવાથી માંડીને અમે બધાએ સખત મહેનત કર્યું છે, ત્યારે આ પાર્ટી બની છે. અને આજકાલ નીલ રાવ આવેલા એ પાર્ટી પર આવી રીતના નુકસાન કરવાના પ્રયાસ કરે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા નહીં માગતા. આજે નર્મદા જિલ્લામાં પાર્ટી ને ઘણું બધું નુકસાન થઈ, જિલ્લા પંચાયત ગઈ છે. તો એ કોના કારણે? એ નીલ રાવના વર્તનના કારણે. તો એના માટે એને ખુલ્લો પાડવા માટે તો એના વિરુદ્ધમાં ઘણા બધા કાર્યકર્તા નારાજ હતા. અને આજે બેને જે નેતૃત્વ લીધું અને અન્યાય નહીં થાય આવનારા દિવસોમાં આ માનસિકતાવાળા લોકો માટે પાર્ટી કંઈક ને કંઈક પ્રકારનું કંઈક કડક રીતના કામ લે એમની સામે. પાર્ટીની વિચારધારાને અમે નુકસાન ન થાય, પાર્ટીને બચાવવા માટેનો આ કાર્યક્રમ છે અમારો. તો આવનારા દિવસોમાં અમે પ્રદેશે જે બોલાયા છે, પ્રદેશનું માન રાખ્યું છે. બેન ધારાસભ્ય બેન દર્શનાબેન ને એમની ટીમ ને બાકીના અમારી બધા જ લોકો ના પાડતા હતા
કે આપણે ધરણા હજુ ચાલુ રાખીશું ને આવતીકાલે તો બેન આમરણાંત ધરવાના પણ અન્નજળનો ત્યાગ કરીને એ ધરણા કરવાના હતા, પણ અમે સમજાયા કે લડાઈ એ લડીશું, અન્યાયની સામે લડાઈ લડીશું, પણ આજે પ્રદેશના નેતાઓનું આપણને આશ્વાસન મળ્યું છે તો પ્રદેશનું માન રાખીએ. પ્રશાંત કોરાટજી અમારા પ્રદેશના મહામંત્રી છે, દક્ષિણ ગુજરાતના પ્રભારી છે, એની સાથે વાર્તાલાપ થઈ અને બધી રીતના 2-3 કલાકથી અમે સતત પરામર્શમાં છે અને પ્રદેશનું માન રાખીને આજે બેનને સમજાયા છે અને આજે આ જે ધરણાનો જે એમનો કાર્યક્રમ હતો એમાં મૌખિક પર આપ્યા છે. સાહેબ, જે પુરાવા છે એ પ્રદેશમાં રજૂ કરશો? બિલકુલ, અમારી પાસે જે પણ પુરાવા છે, નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે ને એ કેટલાક ખોટા લોકો સાથે, દારૂ જુગારના અડ્ડાવાળાઓ સાથે જે એમના જે તાર અડેલા છે એ બધી જ બાબતનો અમે પુરાવા આપીશું.